મુબારકે રમઝાન હોય. ઈ માય મુબારકે રમઝાન એના દિવસો કેટલા જલ્દીથી પસાર થઈ રહ્યા છે. આજે 17મી રાત આવી ચૂકી છે. કેવી રીતે 16 રાત વટાઈ ગઈ. એમ લાગે છે કે આજે હમણાં આપણે માય મુબારકે રમઝાનમાં દાખલ થયા છે અને આ બાકીની 14મી રાતો એટલા જલ્દી ખતમ થઈ જવાના છે એનો અંદાજો આપણને નથી. જેવી રીતે આજે ખુતબે જુમામાં હું એક્ઝામ્પલ આપ્યો હતો કે પરમ દિવસે આમાલની પહેલી રાત, શબે કદરની પહેલી રાત આપણે જાગીને અમાલ કરશું. થાકી ગયા હશો એટલે 20મીના તો થાકી ગયા છે. 21મીના ફરીવાર અમાલ કરશું, જાગશો. 22મીના થાકી ગયા છે. 23મીના જાગશો, અમાલ કરશું. 24મીના થાકી ગયા છે અને 25મી પછી તો આખી એનર્જી ખતમ થઈ ગઈ છે. હાલાકે એવા વખતો છે, આ એવા દિવસો છે, વધુમાં વધુ આપણને ઈબાદતમાં ધ્યાન દેવાનું હોય, વધુમાં વધુ આપણા ઇમામ બારગાહની અંદર, દર્શની અંદર શામિલ થવું જોઈએ કે એની અંદર જે છે ને આપણે મકસદ હાસિલ કરી શકીએ છીએ. માય મુબારકે રમઝાનનો બરકતો આજે હમણાં તમે અમલ કરી રહ્યા છો એ કેટલો બહેતરીન અફઝલ તરીન અમલ છે. ઇન્શાઅલ્લાહ વાકયાની સાથે આવતા દર્શોમાં તમારી ખિદમતમાં હું પેશ કરીશ. હમણાં આજે જે છે, કારણ કે કાલના દિવસે ને આજની રાતના એક ખાસ બનાવ બન્યો છે, એની તરફ બી છે ને ધ્યાન દેવું, આપણે યાદ દેવું જરૂરી છે. પણ પહેલા જે છે ને બિલકુલ મુખ્તસર પહેલો ભાગ જે છે આ આપણી બીજા અશરાની અંદર. આ બીજો અશરો કયો અશરો છે? હમણાં આપણે સાંભળી લીધા, મગફિરતનો અશરો છે, માફીનો અશરો છે. મગફિરત કેમ કરતા મળી શકે છે ના સવાલ છે આ એક. કેમ કરતા આપણને અલ્લાહની બારગાહમાં માફી મળી શકે છે? બસ એમ જ આપણે જે છે મગફિરતના અશરામાં દાખલ થઈ ગયા, તાક 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 બધી માફી મળી ગઈ. ના, એમ નથી મળવાનું. તાક 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 ઈ જે છે ને ડ્રામા અને સિરિયલમાં હોય છે, હકીકતમાં નથી હોતો. ના, મગફિરતનો મહિનો છે, મગફિરતનો જે છે આ ખાસ સ્પેશિયલ અશરો ચાલી રહ્યો છે. અશરો બી નથી ચાલી રહ્યો, અશરાની છેલ્લી છે, 4 રાત બાકી છે. પણ એ અશરો હાસિલ કરવા માટે એના કોન્ડિશન છે જેની ઉપર આપણને અમલ કરવાના છે. મારા ભાઈ, જો એ કોન્ડિશન ઉપર આપણે અમલ નથી કર્યા તો આપણને મગફિરત નહીં મળે. ભાઈ, માફી મળવાની પહેલી કોન્ડિશન શું છે? કે તમે ઇસ્તિગફાર કરો, તોબા કરો, માફી માંગો. d'accord? એમાં તો કઈ શંકાની વાત નથી ને? અચ્છા, તોબા કબૂલ થવા માટે તોબા કરવાની પહેલી કોન્ડિશન શું છે? તોબા કરવાની પહેલી કોન્ડિશન એ છે કે પોતાના ગુનાહને કબૂલ કરો, પોતાના ગુનાહને યાદ કરો, પોતાના ગુનાહને માનો. એ ખુદા, હું આ ગુનાહ કર્યો છું, ગ્લોબલ નહીં, એ ખુદા હું જેટલા ગુનાહ કર્યો છું માફ કરી દેજે. કુઆ માફ કરી દેજે. જ્યારે મને નથી ખબર હું શું ગુનાહ કરી રહ્યો છું, મને નથી ખબર કઈ ગુનાહની માફી માંગી રહ્યો છો, તો ખુદા શા માટે માફ કરશે? જ્યારે હું એની મગફિરતને, એના કાયદા કાનૂનને હકીર અને મામૂલી સમજી રહ્યો છું, તો પછી શા માટે એ મને માફ કરશે? તોબાની પહેલી કોન્ડિશન એ છે કે પોતાના ગુનાહને કબૂલ કરો કે આ ગુનાહ જે કરી રહ્યા છે. આપણી મોટીમાં મોટી ખામી શું છે? તમે મને પૂછશો તો હું મારા હમણાં, મૌલાના તમારામાં શું ગુનાહ છે? હા, હું તમને કહીશ નહીં, મના છે કહેવાની. આપણે ઘણી વખતે નહીં કહેતા હોય છે, અરે 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 મારી જવાનીમાં આમ કરતો હતો, અરે અરે 11 વર્ષ સુધી હું આમ કર્યો. ના કહો કોઈને. જો તમે તમારા છુપા એબ ખોલી નાખશો, તમારા છુપા ગુનાહ કોઈને કહી દેશો, કોઈને તેमुए કોઈને જે છે ને ગવાહ બનાવશું, તો એ માફ થવું બહુ મુશ્કેલ છે. કોઈ બી દિવસે પોતાના ગુનાહ બીજાને ના કહો. પોતાની રેસ્પેને બી ગુમાવો છો, માફીને બી ડિફિકલ્ટ, મુશ્કેલ બનાવી નાખે છે. ના, સૌથી પહેલી વસ્તુ તો કોઈને નથી કહેવાનો કે હું આ ગુનાહ કરતો હતો કે હજી સંતાઈને કરી રહ્યો છું. ના,
ઈ બરાબર નથી, પણ પોતાને કહેવું જરૂરી છે, તમને કહેવું મના છે અને પોતાને કહું વાજિબ છે. હું પોતાને કહું મૌલાના સાહેબ તમે મૌલાના છો, હું કબૂલ કરી રહ્યો છું. મોટી મોટી તબલીગો કરું છું, કબૂલ કરી રહ્યો છું. અખલાકી વાત કરું છું, કબૂલ. આઝાદારે હુસૈન છો, ઝાકિરે હુસૈન છો, કબૂલ. તમારી નેકી કબૂલ, તમારી નમાઝે જમાત કબૂલ, બધી વસ્તુ કબૂલ, ઇન્શાઅલ્લાહ બી હકે ફાતિમા ઝહરા કબૂલ. પણ મૌલાના સાહેબ તમારા ગુનાહ તમને ખબર છે, તમે શું કરો છો? હું કઈ કરું છું? હા, હું શું કરું છું? ન તો હું દારૂ પીઉં છું, કસમ ખુદાની. ન ખુલ્લી રીતે દારૂ પીઉં છું, ન સંતાઈને દારૂ પીઉં છું, કસમ ખુદાની. ન ખુલ્લી રીતે ગાયન સાંભળું છું, ન સંતાઈને ગાયન સાંભળું છું, કસમ ખુદાની. ન ખુલ્લી રીતે ખોટું બોલું છું, ન સંતાઈને કોઈની સામે ખોટું બોલી રહ્યો છો, કસમ ખુદાની. આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, કબૂલ મૌલાના. આ નહીં, આ નહીં, આ નહીં. મૌલાના તમારી આદત ગુસ્સે થવાની છે? કોઈ માસૂમ છે? નથી ના. તો પછી હવે મારામાં એક એક ગુનાહ કરવાની આદત છે, તો એમાં શું ખરાબ છે? તો કબૂલ, આખી દુનિયા માસૂમ નથી, બધાય ગુનેગાર છે. મૌલાના સાહેબ તમે બી માસૂમ નથી, ગુનેગાર છો. તો તમે દારૂ નથી પીતા, તમે ગાયન નથી સાંભળતા, તમે ગીબત નથી કરતા, તમે કજિયા નથી કરતા, તો એનો મતલબ એમ થઈ ગયો તમે જે આ ગુસ્સાથી બરબર 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 કરો છો એ જાયઝ છે, એ ખુદા માફ કરી દેશે. એનો મતલબ એમ થઈ ગયો. તમે જોઈ લીધા અમે ક્યાં? આ શા માટે મિસાલ આપું છું, શા માટે આ એક્ઝામ્પલ આપું છું? આપણને આ રિયાલિટીને સમજવું જરૂરી છે, આ રિયાલિટીને કબૂલ કરવું જરૂરી છે. હું કબૂલ નથી કરતો, મારી આ ખરાબ આદત છે, અને ખુદાને કહું છું, ખુદા તો કે તો ખબર રહે ને, આ ઊંઝેરો નહીં, આ હિંજેરો નહીં, આ શું છે? આ પ્રમાણે હું તોબા કરી રહ્યો છું, આ પ્રમાણે હું માફી માંગી રહ્યો છું, કે માફીનો મજાક ઉડાવી રહ્યો છું. ના, મારા માટે જરૂરત શું છે? મને દારૂની વ્યાધિ નથી કરવાની, મને ગીબતની વ્યાધિ નથી કરવાની, મને ગાયનની વ્યાધિ નથી કરવાની, કારણ કે હું એ કરતો જ નથી. ખુદા બી જોવે છે ને આદિલ છે. મને ગુનાની શા માટે સજા દેશે? શા માટે મને પકડશે જે ગુનાહ નથી કર્યો? મને જરૂરી છે હું ઈ વ્યાધિ કરું. હું ગુસ્સાની અંદર જે બરબર બરબર કરી રહ્યો છું, ઘરની અંદર ને ઘરની બહાર, એનું શું થશે એની વ્યાધિ કરવું જરૂરી છે. જ્યાર સુધી એકની વ્યાધિ નથી કર્યો ને, ત્યાર સુધી મારા ભાઈ કેમ કરતા મારી મગફિરત થાય. આ હું એક સવાલ તમારી સામે રાખું છું ફરીવાર. આજે ઘરે જાય અને વિચાર કરે, આપણે બધાય વિચાર કરે, પણ નહીં વિચાર આવે. તમને ચેલેન્જ આપું છું, ચેલેન્જ. નહીં વિચાર આવે, બધુંય ભૂલી ગયા છો એક આદતના કારણે. બીજો કે આપણે એ મેસેજને સિરિયસ દિલમાં લેતા જ નથી. તમે જાણો એના માટે શું કરવું જોઈએ? હમણાં તમે ક્યાં બેઠા છો? એક નૂરાની મહેફિલમાં બેઠા છો. હમણાં તમે ક્યાં બેઠા છો? એ મહેફિલમાં બેઠા છો જ્યાં અલ્લાહની રહેમતના મલાઈકા નાઝિલ થઈ રહ્યા છે. હમણાં તમે ક્યાં બેઠા છો? એ મહેફિલમાં બેઠા છો જ્યાં ઇમામે ઝમાના અલૈહિસ્સલામ તશરીફ લઈ આવે છે. હમણાં તમે ક્યાં બેઠા છો? એ મહેફિલમાં બેઠા છો જે મહેફિલમાં બીબી ફાતિમા ઝહરાની પાક રૂહ પોતાના હુસૈનના પુરસા લેવા માટે તશરીફ લઈ આવે છે. આ મુકદ્દસ જગા, ઈ જગા છે, ઈ મહેફિલમાં તમે બેઠી રહ્યા છો જ્યાં રહેમતના મલાઈકા ઘેરેલા છે, તમારી વાસ્તે દુઆ કરે છે. અમારી વાસ્તે શું જરૂર છે? આજનો આજ એક દર્શ અને અસલ મેસેજમાં આવી જાઉં. હમણાંથી જ, પછી નહીં. જો પછી નથી આવવાનું, જો કહેશો પછી માંગુ છે, ઓકે ઓરવાર બાય વેલુમાં વાત અહીંયા જ મામલો તમામ થઈ ગયો, ખતમ થઈ ગયો, ખુદા હાફિઝ. આ પછી કોઈ દિવસ નથી આવવાનું. અહીંયાથી નીકળીને ખતમ. હમણાં અહીંયા બેઠા બેઠા દિલના હાથોને ઊંચા કરે. ફક્ત આ હાથ નહીં, આ હાથને ઊંચો કરવું જોઈએ. આપણે દુઆ બી કરી રહ્યા છે સરખી રીતે નહીં. આઈંદા ઇન્શાલ્લાહ, કારણ કે વક્ત ખતમ થઈ રહ્યો છે. જો દુઆ બી સરખી રીતે નથી કરતા, દિલના હાથોને કમ અઝ કમ ઉઠારે. ખુદા બંદા
મને તૌફીક દે ને, હું જાણું, હું સમજું, હું કબૂલ કરું, મને યાદ આવે મારી કઈ ખામી છે. મારી ઉંમર 15 વર્ષની હતી ને, જ્યારથી બાલિક થયો છો હમણાં સુધી કેનો હક રહી ગયો છે, કઈ બુરાઈ હું કરી રહ્યો છું, મને સમજવાની તૌફીક અતા ફરમા, મને યાદી દે ને એની સાથે જે છે ને મને તૌફીક દે. આજે 17મી માહે રમઝાન મારો ઈ ગુનાહ સાથે છેલ્લો દિવસ હોય. ગુનાને કતલ કરવા વાળા મલેકુલ મોતને મોકલ કે ગુનાને મારી જિંદગીની અંદર કતલ કરી ખતમ કરે, વગર ગુસલ વગર દફન કરે, વગર ગુસલ વગર કફન દેવે ઈ ગુનાને દફન કરી નાખે. મારી આ આદત નીકળી જાય. ખુદાબંદા મને તૌફીક દે, મારા ગુનાને કબૂલ કરું, યાદ કરું, યાદ દેરાવું. પરવરદિગાર હું તોબા કરું, મને પછતાવો દે અને મને તૌફીક દે હું ફરીવાર આ ના કરું. ઈ પણ હમણાંથી દુઆ કરે સિલ્વુ પ્લે. ઘરે બી જાય તો ઈ જ ફેમિલીને યાદ દેરાવે, જે નથી આવ્યા એ લોકોને બી યાદ દેરાવે અને અલ્લાહ પાસે તૌફીક માંગે. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. હવે આ દર્શનો બીજો ભાગ કે જે કાલેનો દિવસ ને આજે હમણાં પસાર થઈ રહ્યો છે ને, હું ઈશારામાં ગુફ્તગુ કરું છું, તમે સમજી ગયા. એ બે વસ્તુને મલાવશો ને ઘણા સવાલોના જવાબ મળશે. સૌથી પહેલા એક વસ્તુ જે આજે રાતના શિયા અને હૈદરે કરાર માટે લાસિમ છે એ લોકો યાદ કરે. તમને ખબર છે આજની રાત કઈ છે? 3000 ગૈબી મખલૂક ઇમામ અલી અલૈહિસ્સલામને સલામ મોકેલી છે. ખબર છે? મફાતિહુલ જિનાન ઉઠાવી લ્યો, એની અંદર છે આજની રાત. કાલેનો બધાને ખબર છે 17મી માહ રમઝાન શું થયો હતો? બદરની લડાઈ થઈ હતી, મુસલમાન જીતા હતા. એ તો બધાને ખબર છે. બધા મુસલમાનને પૂછો, એનો જે છે તમને એનો કસીદા પડી દેશે. આજે રાતના શું થયો મુમિનોને નથી ખબર, યાદ નથી. એના માટે દર વર્ષે હું યાદ દેરાઉં છું. તમારા ઇમામ અલી છે, તમે એને યાદ નહીં કરો તો કોણ કરશે? તમે એને યાદ નહીં રાખો તો કોણ રાખશે? આજે રાતનો આ બનાવ બન્યો છે. રસૂલે ખુદા બદરના મેદાનમાં આવી ગયા. કાલે લડાઈ થવાની છે અને રાતનો એવો ભાગ હતો કે બિલકુલ અંધારી રાત હતી. ફક્ત અંધારી રાત ના હતી. તમને ખબર છે ને, અંધારી રાતની અંદર ઓલો જે ઠંડી અવાજ આવતો હોય હવાનો, એ તો વધારે ઇન્સાનને ડરાવી નાખે. ખાસ કરીને જેની અંદર ઈમાન કમજોર હોય. ગુનાથી નહીં ડરે પણ અવાજથી ડરશે. કોઈ જીન ભૂત કોઈ આત્મા તો નથી આવી ગઈ ને, એનાથી ડરશે. ડરો છો, ગુનાથી ડરો ના, આ બાકીનો કોઈ કાંઈ નહીં કરી શકે. લા હૌલા પરસું સાંભળીને ભાગી જશે, લા ઇલાહા ઇલ્લલ્લાહ પરસું તો ડરીને ભાગી જશે. એનાથી ના ડરો, ગુનાથી ડરવાની જરૂર છે. ચારો તરફ અંધારો. કાફિરો લોકો આવી પાણીના કુવા ઉપર કબજો કરી લીધા હતા. મુસલમાન જ્યાં હતા પાણી ના હતો ને પાણીની જરૂરત. અને 2 હિજરી ત્યારે રોજા વાજિબ થયા. દેઝેરની અંદર, સહેરાની અંદર તડકો પડતો હોય તો કેવી તરસ લાગે, અને તમારી પાસે પાણી ના હોય તો પાણીની જરૂરત. આજની રાતના રસૂલે ખુદા ઉભા રહીને કહે છે, તમારામાંથી કોણ છે જે ફલા કુવામાંથી પાણી લઈ આવે? બધાય ચૂપ, ડરી ગયા. કારણ કે ખબર છે કે ત્યાં ઈ કુવા પાસે જાતા ડર લાગે છે. ઈ જ વાત, જિન્નાતથી ડરે છે, ખુદાથી નહીં. જિન્નાતથી ડરે છે, અલ્લાહ ઉપર ભરોસો નહીં. બધા ચૂપ. ઇમામ અલી અલૈહિસ્સલામ ઉઠી મશકીઝાને લઈ લીધા. ઓલો જે મોટો ગુર્દ આવે છે ઈ લઈ અને પાણી ભરવા ગયા. જ્યારે ત્યાં પહોંચ્યા ને, શેખ અબ્બાસ કુમી લખે છે, ત્યાં પહોંચ્યા તો ઈ કૂવો એક તો ઊંડો કૂવો હતો, અંધારામાં હતો, અને દોરી બી ના હતી ઉતરવાની, ડોલ બી ના હતી પાણી કાઢવાની. વિચાર કરો તમારા અલી ઇમામ કેવી રીતે ઈ કૂવા દોરી વગર સા આપવી del exterior કેમ કરતા ઇમામ અલી આ કૂવાની નીચે ઉતર્યા હશે. નીચે ઉતરી પાણી ભર્યા. કેમ કરતા પાછા પાણી સાથે વજન સાથે ઉપર ચડ્યા. ઈ અલી હતા ને, એટલે ઈ અલી નિશાન હતી કે ઉપર આવી શકે, ઉતરી બી શકે અને ચડી બી શકે. અને જેમ ઉપર ચડી લીધા, મશકીઝા લઈને જાય છે,
2-4 કદમ ચાલ્યા હતા, ઠંડી ઠંડી જોરથી હવા આવે છે, આટલી જોરથી કે ઇમામ અલીને ઊભો રહી જવું પડતો હતો. ઊભા રહ્યા. 3 વખત એમ બન્યું. આટલી વાર લાગી કે ઇમામ અલી અલૈહિસ્સલામ જ્યારે પહોંચે છે ને, રસૂલે ખુદા પહેલો સવાલ કરે છે, યા અલી, તમને તો બહુ ઘણી બધી વાર લાગી. તો કે યા નબી અલ્લાહ, મને 3 વખત જે છે ને એ પાણી લઈને આવતો હતો ને આ પ્રમાણે ઠંડી જોરાતી, એવી જોરાતી હવા આવી તો પછી જે છે મને ઊભો રહેવું પડ્યું. રસૂલે ખુદા મુસ્કુરાઈને કહે છે, યા અલી, તમને ખબર છે હવાનો રાઝ શું છે, સેક્રેટ શું છે? તો કે નહીં. તો કે પહેલી વખતે જ્યારે હવા આવી ને, જિબ્રાઈલ 1000 મલાઈકાની સાથે નાઝિલ થયા કાલે આપણી મદદ કરવા માટે, અને જિબ્રાઈલ અને 1000 મલાઈકા તમને સલામ કહ્યા છે. તો કે યાની બીજી વખતે આ હવા આવી ને, મિકાઈલ 1000 મલાઈકા સાથે આવ્યા હતા અને જે આપણી મદદ કરવા માટે કાલે, અને બધાય 1000 મલાઈકા તમને સલામ કહ્યા છે. ત્રીજી વખતે જે જોરાથી હવા આવી ને, ઇસરાફીલ 1000 મલાઈકા લઈને આવ્યા હતા તો કાલે અમારી મદદ કરવા માટે, અને હર મલાઈકા તમને સલામ આપ્યા છે. 3000 મલાઈકા જેને કોઈ જોઈ નથી શકતો, સાંભળી નથી શકતો, ઇમામ અલી અલૈહિસ્સલામને આજે રાતના જે છે ને સલામ મોકેલા છે. મોમિનીનથી ગુજારિશ છે, હમણાં જ્યારે ઘરે જાઓ અથવા કાલે સવારના ભાગમાં જ્યારે તમારી પાસે ટાઈમ હોય, નાની તો નાની, 2 લાઈનની તો 2 લાઈનની, પણ ઇમામ અલી અલૈહિસ્સલામની ઝિયારત જરૂર કરજો. અને બીજો દિવસ હવે હમણાં જે ચાલી રહ્યો છે, જે લડાઈ ચાલી રહી છે, એની આપણે વાત કરી રહ્યા છે. એક દુરૂદ પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ પર. કેટલાક મોમિનીને કરામ ડરી ગયા છે, ગભરાઈ ગયા છે, શું થાશે? ઘણા તો કહે છે અલ્લાહનો ઇન્સાફ ક્યાં છે? ભાઈ, અલ્લાહ શું ખરાબ કર્યો? બચ્ચા મારવામાં આવે છે. જે લોકોના બચ્ચા મરે છે ને, એ લોકો બીજા બચ્ચા લઈને આવે છે. અમારી પાસે હજી કોઈ છે અલી અસગરની શબીર, એના નામ ઉપર કુરબાન કરવા માટે. તમને જે કરવું એ કરી નાખો, અમે નથી મૂકવાના મારા રહેબરને. એ લોકો તો કુરબાની આપી રહ્યા છે ને આપણે આટલું દૂરથી. ક્યાં છે અલ્લાહની શિસ્તી? આ ધર્મ ઉપર ભરોસો ઉઠી ગયો છે. વાહ વાહ! સૌથી પહેલા હુસલ કરું, તોબા કરું ને આવી જેટલી વાતો છે ને એની માફી માંગવાની છે. આજે રાતના માફી માંગી લેવે આ દિવસોની અંદર. માફ તો નથી, ભલે ના સમજમાં આવી હોય, હર જમાતની અંદર ઓલોમા છે. આવા વિચારો કરવા, આવા વાતો કરવાની બદલીમાં ઓલોમા તરફ રૂજુ કરો, એને સવાલ કરો, મૌલાના અમને આવા ખ્યાલ આવે છે, તમે જવાબ આપો. અમને શું સવાલ નથી આવતા? 12 ગામથી સવાલ આવે છે અને અમે એના જવાબ આપે છે. એમ મારા ભાઈઓ, હજી ઘણો બધો જોવાનું છે. ભાઈઓ, હજી ઘણો બધો જોવાનું છે. હમણાં તમે જોઈ રહ્યા છો ને, ટેલર છે, બીજો કાંઈ નથી. અરે જો દિલને મજબૂત નહીં કરીએ, જો મારેફત હાસિલ નહીં કરે તો સુફિયાનીના જમાનાનો કેમ સામનો કરશું? આપણે પોતે નાસ્તિક બની જવાનું છે. આપણે નાસ્તિક બની જવાનું છે. મારા ભાઈ, શા માટે કહેવામાં આવ્યા છે કે પહેલી જિમ્મેદારી ઇમામે જમાનાની મારેફત, દીનની મારેફત હાસિલ કરવું છે? શા માટે કહેવામાં આવ્યો છે? આવો હવે કાલનો તમને એક્ઝામ્પલ આપું અને દુઆ કરીને એક આમાલ, 5 સેકન્ડનો આમાલ છે, એ આજે રાતના આપણે કરે. 10 વખત, 100 વખત, 1000 વખત, જેટલી વખત આપણે આ દુઆ પડી શકે છે. 2 લાઈનની આપણે, 2 લાઈન બી નહીં, ના અડધી લાઈન બી નહીં, કાર દે લીન કે જે 5 સેકન્ડની અંદર ખતમ થાય છે, એ દુઆને આપણે પડે એ લોકોની નિસ્બતની અંદર. બદરની લડાઈ થઈ. અચ્છા, બદરની લડાઈ ઈ જમાનાના, આજના જમાનાના બારામાં નહીં વિચાર કરતા. હવે આ 313 માણસ, 1000 ને મારે કોઈ નવાઈની વાત છે? અરે મારા ભાઈ, નવાઈની વાત છે. આજે તો એક મિસિલ છે, બંદૂક છે, છેટેથી તમે મારો. અગાઉનો જમાનો કેવો હતો? તલવારનો મુકાબલો તલવારથી, નેઝાનો મુકાબલો નેઝાની સાથે, તીરનો મુકાબલો તીરની સાથે. એવી લડાઈ હતી. આજના જમાનાના ના હતી. મુસલમાન કેટલા? 313. એ લોકો પાસે પૂરા હથિયાર બી ના હતા. નો,
ઘરના બધા એવા હતા, એ લોકો લાકડા લઈને આવ્યા હતા. એની અંદર જે છે ને કેટલા ઓલા બુઝુર્ગ હતા, ઝઈફ હતા, પગમાં પહેરવાના ચપ્પલ બી ના હતા, રોઝેદાર ભૂખ્યા ને તરસ્યા હતા. અલ્લાહના ભરોસે મેદાનમાં આવી ગયા. 313 ના મુકાબલામાં જે 1000 નો કાફેલો હતો, ઈ જમાનાનો સુપર પુઈસા હતો, ઈ જમાનાનો દજાલ હતો, પૂરો લશ્કર, આટલો મોટો લશ્કર હતો. બધાય મુસલમાનના દિલ હિલી ગયા હતા, બધાય મુસલમાનના. રસૂલે ખુદા આજની રાત રોઈ રોઈને દુઆ કરતા હતા, પરવરદિગાર જો આ 313 બી મરી ગયા, હલાક થઈ ગયા, તો આ જમીન ઉપર કોઈ તારી ઇબાદત કરવા વાળો બાકી નહીં રહે. તો નથી લાગતો આજે રાતના બી આપણે દુઆ કરવું જોઈએ, પરવરદિગાર આ એક જ ફિરકો છે જે તારી રાહમાં, આ એક હુસૈની જાત છે, આ એક હુસૈની મઝહબ વાળા છે જે તારી રાહમાં ઊભા છે. મરી જાસુ પણ યઝીદની બૈયત નહીં કરે, મરી જાસુ પણ અમે ઇમિલિયાશનને કબૂલ નહીં કરે અને અમારું માથું નહીં ઝુકાવે એની સાથે. પરવરદિગાર જો આ લોકોની મદદ તું નહીં કર, એ લોકોને તું કામયાબી નહીં દેવે, તો બીજો કોણ રહેશે હૈદરે કરારની શાન યાદ દેરાવા વાળા, કરબલાની કુરબાની યાદ દેરાવા વાળા. એ પ્રમાણેનું દિલ રાખી અને રસૂલે ખુદા માફક દુઆ કરો. ભાઈ રસૂલે ખુદાની દુઆની શા માટે જરૂર પડી? મતલબ કે સામે આટલો ખતરો હતો ના, પણ અલ્લાહ તાલાએ વાયદો કર્યો મદદનો. કેવી રીતે મદદ કર્યો અલ્લાહ? એ તમે જોયા તારીખની અંદર? કે અહીંયા શું થઈ ગયું? મુસલમાન જે ડરતા હતા ને, ગભરાતા હતા, કાલે શું થશે શું થશે, અલ્લાહ એ લોકોને સુરાવી દીધો, નીંદર આવી ગઈ. સોમની ફેર પીવાથી એટલી નીંદર ના આવે જેટલો એ લોકોને આવે. વ્યાધિમાં કોઈ માણસ સુવે નહીં, અહીંયા તો ખ કહીને સુતા હતા. અને ઓલા સામે કાફીરો લોકો આખી રાત નતા સુતા. અલ્લાહ તાલા એ લોકોના દિલમાં ખોફ અને રોગ, કાલે શું થશે, આ લોકો અમને મારી નાખશે, અમે બરબાદ થઈ જશું. આજે બી એમ થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો? જે દુનિયાનો સૌથી તાકાતવર છે એ બીજા પાસે મદદ માંગે છે, અને જે કમજોર એકલો છે એ કે છે અમને કોઈની જરૂર નથી, આવી જાઓ તમે લોકો અમારી સામે. છે કે નહીં? આજે બધું તમે જોઈ રહ્યા છો. અહીંયા જે છે રસૂલે ખુદા પોતાના એક એસપીઓને મોકલેલા. એસપીઓ ત્યાં જાય, હું વાક્યો નથી બયાન કરતો, બિલકુલ કટ કરું, જલ્દીથી ખતમ કરી નાખું. જોયા ને? તો એ એસપીઓ આવીને કહે છે, યા નબી અલ્લાહ, હું રાતના જોયું કે એ લોકોના જાનવર બી અવાજ કરે ને તો એ લોકો રોઈ રહ્યા છે, અને જાનવરને પકડે છે, અવાજ નહીં કર, મુસલમાન જાગી જશે, અમને કતલ કરી નાખશે. હાય અમે ભૂખ્યા છે, અમે તરસ્યા છે, કાલે અમને ભૂખ્યા તરસ્યા મારવામાં આવશે. રસૂલ ખુદા સાંભળીને મુસ્કુરાય છે. તો કે આ જે છે ને એ લોકોનો ખોફ છે, કોઈ ભૂખ્યો નથી, કોઈ તરસ્યો નથી, પેટ ભરીને એ લોકો ખાધા છે. આ છે ને એ લોકોને ડર, અલ્લાહ રોબથી તમારી મદદ કર્યો. અહીંયા મુસલમાન જે સૂતા હતા, ઘણાને એહતલામ થઈ ગયો. હવે બીજા દિવસે સુબહની નમાઝ પઢું છે, જેહાદમાં જાઉં છે, નજાસતની હાલતમાં જાશું. અલ્લાહ તાલા, અને એ લોકોની જે જમીન હતી ને, ઓલી નરમ જમીન હતી, એની અંદર પગ અંદર ખોસાઈ જતા હોય. કેમ કરતા તમે લડો? અને કાફિર લોકો સખત જમીન ઉપર હતા, એટલે ફાઇન રીતે ઉભા રહીને લડી શકે. અલ્લાહ તાલા ખબર છે શું કર્યું? મુસલમાન તરફ વરસાદ મોકલ્યો, ઓલી નરમ ધીમી વરસાદ. એ લોકો એ વરસાદમાં ઉભા રહ્યા, અને ત્યાર પછી હુસલ કર્યા. એ લોકોની જમીન નરમ હતી, સખત થઈ ગઈ, અને એ લોકોની સામે જ આ કે મેથરે એક સિક્લોન મોકલી દીધો. જોરનો વરસાદ પડી રહ્યો છે, આખી જમીન જે સુકાયેલી હતી ને એ ભીની કીચડની થઈ ગઈ. એ લોકો ઉભા બી રહે તો નીચે પડી જાય. અને લડાઈનો વખત થયો તો શું થયો? તો લડાઈનો વખત થયો, યા ખુદા, મુસલમાનોને કાફર સાવ થોરા દેખાય. ગઈકાલે તો આટલા બધા હતા, આજે કેમ આટલા થોરા દેખાય છે? અલ્લાહ વિઝયોને બદલાવી નાખ્યો. અને હું આ કાફિર, એ લોકોને તો હજારોના હિસાબે મુસલમાન દેખાય. આના કે ખાલી 313 હતા, અને દિલ ગભરાઈ ગયું હોય, આ બધા બાકીના માણસો ક્યાંથી આવી ગયા છે? અલ્લાહ મલાઈકાને મોકલાવી દીધો મદદ કરવામાં. એની અંદરથી એ લોકો માર્યા ગયા. એક બે નાના પોઈન્ટ છે, આજે નહીં બયાન કરું, મારો વખત પૂરો થઈ ગયો છે. હું થોડા એવા પોઈન્ટ્સ તમારી સામે રાખીશ કે આખરી જમાનાની અંદર તમારો ઈમાન બી મજબૂત થાય, તમારો ડર બી દૂર થાય, તમારી વ્યાધિ બી દૂર થાય. આવા વખતમાં આપણને શું કરવું જોઈએ એ આપણે કરીએ. બસ વાક્યો નથી બયાન કરતો. આ એક દુઆ આજે રાતના પરાની છે, કાલે પરાની છે, એટલે તમે પઢો. સેથરે સેથરે
या हुआ या मन ला हुआ इल्ला हुआ, या हुआ या मन ला हुआ इल्ला हुआ, या हुआ या मन ला हुआ इल्ला हुआ। એનો ટ્રાન્ઝેક્શન શું છે? કોઈને લખીને લેવું હોય તો અહીંયા 10 ખતમ થયો મારો, એના પછી મારાથી રજૂ કરજો, હું તમને એનો ટ્રાન્ઝેક્શન બી આપી દઉં, જેને લખેલો ખપે તો લખેલો બી હું આપી દઉં। તો વાક્યો કાલે ને એના પછી થોડો તમારી ખિદમતમાં પેશ કરીશ, પણ આ મજલિસ આ દર્સ એમ જ ખતમ થઈ જાય ને આપણા ઇમામે ઝમાના ના હોય, આપણી માં ફાતિમા ઝહરા ના આવે ના, તો આપણો દર્સ ઇનકમ્પ્લીટ રહે। મોમિનીન કરામ, માહે રમઝાન ફકત રોઝાની અંદર તરસના વખતમાં, તડકાની ગરમીમાં ફકત કયામતની તરસ અને તડકાને યાદ નથી કરવાનું। અરે માહે મુબારકે રમઝાન હુસૈનને યાદ કરવાનો મહિનો છે। થોડી વારની તરસ અને ભૂખ આપણે કેટલી મુશ્કેલથી બરદાશ્ત કરી રહ્યા છે। અરે અહીંયા કરબલાના મેદાનમાં વિચાર તો કરો અઝાદારો, 3 દિવસના ભૂખા પ્યાસા તમારા ગરીબ હુસૈન, અરે તમારો અલી અસગર 3 દિવસનો ભૂખો પ્યાસો, 18 વર્ષનો અલી અકબર, અબ કાસિમ 13 વર્ષ, ઓનો મોહમ્મદ 12-10 વર્ષના, 3 દિવસના ભૂખા પ્યાસા, અને 6 મહિનાનો અલી અસગર, એ પણ 3 દિવસનો ભૂખો પ્યાસો કેમ કરતા સબર કર્યો પડશે। إنا لله وإنا إليه راجعون ألا لعنة الله على القوم الظالمين ربنا تقبل منا إنك أنت السميع العليم برحمتك يا أرحم الراحمين ألا لعنة الله على القوم الظالمين परवरदिगार بحق محمد و آل محمد हमना સુધી અમારાથી જે ભૂલો ગુનાઓ ખતાઓ થઈ ચૂકી છે માફ કર્યા। આઈંદા માટે નેકીની તૌફીક અતા ફરમા, અમોને તૌફીક અતા ફરમા। અમો અમારી ભૂલોને સમજીએ, અમો અમારી ભૂલોને કબૂલ કરીએ, અમો અમારા ભૂલોને જે છે ને સુધારવાની અમોને તૌફીક અતા ફરમા। ઝાલિમોને નીસ નાબૂદ ઝલીલ रुस्वा तबाह बर्बाद हलाक फरमा। मोमिनों ने हिफाजत अमान इज्जत कामयाबी अता फरमा। मरूमीन ना दरजात में बुलंदी अता फरमा। इमाम ज़मान अलैहिस्सलाम नो ज़ुहूर जल्दी फरमा। अमोन इमाम ज़मान अलैहिस्सलाम ना साचा अंसार मा शामिल फरमा। अल फातिहा।